નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 ઓગસ્ટ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના પગલે ઓગસ્ટની શરૂઆતમાં જ મેઘરાજા ફરીથી રાજ્યને ધમરોળવા સજ્જ થઈ ગયા છે। ખાસ કરીને સુરત શહેર માટે આવનારા 48 કલાક અંદ્યત ભારે ગણી શકાય, જ્યાં ભારે વરસાદના પગલે જળ તાંડવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। સુરત સહિત ગુજરાતભરના 19 જિલ્લા એવા છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ અત્યારે ડિપ્રેશનની કેટેગરીમાં છે અને તે આગળ વધીને હાલ મહારાષ્ટ્રના વિદર્ભ સુધી પહોંચી ચૂકી છે। આગામી 48 કલાક એટલે કે 2 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ધરખમ વધારો થવાની સંભાવના છે। ખાસ કરીને સુરત જિલ્લા માટે સુપર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પરિસ્થિતિ વધારે વિકટ બની શકે છે। આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર, નવસારી, વલસાડ, વાપી, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। વધુમાં હવામાન નિષ્ણાતે જણાવ્યું કે આ વરસાદી સિસ્ટમ રાજપીપળા અને ડાંગ વચ્ચેથી ગુજરાતમાં પ્રવેશ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર થઈને પાકિસ્તાનના સિંધ પ્રાંત તરફ આગળ વધી રહી છે, જેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેશે। ખાસ કરીને ભરૂચ, સુરત, નર્મદા, વાપી, નવસારી, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને અમરેલી, કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। અત્યાર સુધી વરસાદની અસર અનુભવતા સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો માટે આ રાઉન્ડ રાહત લઈને આવશે। હકીકતમાં વરસાદી સિસ્ટમ દક્ષિણ તરફ સરકવાના કારણે અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય રાજકોટ, જામનગર અને ગીર સોમનાથમાં પણ સારો વરસાદ નોંધાય છે, જ્યારે દ્વારકા અને પોરબંદર જેવા જિલ્લાઓમાં પણ 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે। આવી જ રીતે કચ્છના પણ તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે। આવી જ રીતે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને વડોદરામાં પણ ભારે વરસાદના સ્પેલ જોવા મળશે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જેવા જિલ્લાઓમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ સક્રિય મોન્સૂન ટ્રફ, લો પ્રેશર સિસ્ટમ અને ભેજયુક્ત પવનોના પ્રભાવને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ પટ્ટીના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્થાનિક વહીવટીતંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક રાજ્ય માટે સૌથી નિર્ણાયક બની શકે છે। તેમના કહેવા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।